ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી હવે અંતિમ તબક્કામાં છે। નવા મંત્રીઓના સ્વાગત માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગને નવા મંત્રીઓ માટે જરૂરી બંગલા અને ગાડીઓની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે, જેને પગલે વિભાગ દ્વારા ગાંધીનગરમાં ખાલી પડેલા બંગલા અને વાહનો અંગેની વિગતો મંગાવવામાં આવી છે। શપથવિધિ પૂર્ણ થયા બાદ તરત જ નવા મંત્રીઓને તેમના વાહન અને મકાનો ફાળવવામાં આવશે। આ માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જે મંત્રીઓને પડતા મૂકવામાં આવશે તેમના બંગલા અને ગાડીઓ પરત લેવામાં આવશે અને તે જ નવા મંત્રીઓને ફાળવવામાં આવશે। તેમની ઓફિસોમાંથી ભગવાનની મૂર્તિઓ સહિતનો અંગત સામાન હટાવવામાં આવી રહ્યો છે। તેમની ચેમ્બરો યુદ્ધના ધોરણે ખાલી કરવામાં આવી રહી છે। ચેમ્બરો ખાલી થવાની આ ગતિવિધિ સ્પષ્ટ સંકેત આપે છે કે નવા મંત્રીમંડળની શપથવિધિનો સમય હવે ઘણો નજીક આવી ગયો છે। મંત્રીમંડળનું જે છે તે વિસ્તરણ થઈ ચૂક્યું છે। મુખ્યમંત્રી સિવાય તમામ જે 16 મંત્રીઓ છે તેમને રાજીનામા આપી દીધા છે। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે SS1 ખાતે જે છે તે કૃષિ મંત્રી રાઘવજી પટેલની જે ઓફિસ છે ત્યાં આગળ જે છે તે તેમનો જે સામાન છે, ઓફિસમાં જે ફાઇલો છે તે લેવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। તમામ જે મંત્રીઓ છે સચિવાલય ખાતે SS1 અને 2ની અંદર જે તમામ મંત્રીઓ છે તેમની જે ફાઇલો છે, જે ડોક્યુમેન્ટ્સ છે તે ખાલી કરવામાં આવી રહ્યા છે। બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો મંત્રીઓના જે નિવાસસ્થાન છે તે પણ ખાલી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આવતીકાલે જે છે તે મહાત્મા મંદિર ખાતે જે છે નવા મંત્રીમંડળના શપથ લેવામાં આવશે અને ત્યાં સુધી આ ઓફિસો જે છે તે ખાલી રાખવામાં આવશે। આનંદ બારોટ, વીઆર લાઈવ, ગાંધીનગર।